તો ઓપરેશન ધી એન્ડ હવે આજ ઘડી જે છે તે 30 દિવસ પછી બરાબર એ સમયનું ચક્ર એવું બદલાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવે છે જે અત્યારે સમાચારની હેડલાઇન્સ બન્યું છે તેની વિગતે વાત કરીશું। યુદ્ધના 30 દિવસ બાદ ભીષણ વિનાશ બંને તરફ જોવા મળી રહ્યો છે અને તેવામાં ઈરાન દ્વારા સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે। ઈરાન દ્વારા સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે એ સાથે જ અમેરિકા હવે કરી શકે છે ગ્રાઉન્ડ ઓપરેશન, જેની છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી। અલગ અલગ ઇક્વેશન પણ સામે આવ્યા હતા, સમીકરણો પણ સામે આવી રહ્યા હતા અને હવે લાગે છે કે તૈયારીમાં છે, જેમાં 3500 મરીન કમાન્ડો તૈનાત થઈ ચૂક્યા છે। આ ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી જુઓ। અમેરિકાની યુદ્ધના 30 દિવસ આજે બરાબર પૂરા થયા અને 30 દિવસ પછી અમેરિકા એ રણનીતિ અત્યારે નક્કી કરી રહ્યું છે અને જેમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે।